ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનને 25થી વધારે વર્ષ પૂર્ણ થયા છે અને કેન્દ્રની અંદર મોદીજીના યશસ્વી 11 વર્ષ પૂર્ણ થયા છે। મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે, દેશ વિકસિત ભારત બનવા તરફ કદમ આગળ વધારી રહ્યો છે। એવી સ્થિતિની અંદર અમારી સરકાર यानी कि मोदीजीની સરકાર એ ગરીબલક્ષી સરકાર છે, કિસાનલક્ષી સરકાર છે, પરંતુ ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સરકાર છે। દેશમાં ઉદ્યોગ ધંધા વિકસે, દેશ અને રાજ્યની અંદર બંદરોનો વિકાસ થાય, રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય, એ દિશાની અંદર ગતિથી કામો આગળ વધી રહ્યા છે। આજે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નવનિયુક્ત પ્રમુખનું પદવીદાન સમારોહનું આયોજન થયું। જામનગરની 1933ની અંદર સ્થપાયેલી આ સંસ્થા મહાજન મંડળ એ જામનગરની અંદર ઔદ્યોગિક વિકાસ કરી રહ્યા છે। 6000થી વધારે બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના યુનિટ છે। જામનગરને પેટ્રોકેમિકલ્સનો સૌથી મોટો ઉદ્યોગ મળ્યો છે। જામનગરની અંદર રિન્યુએબલ એનર્જીનું પણ મોટું કામ થઈ રહ્યું છે। જામનગરના વિકાસની અંદર ભારત સરકાર અને રાજ્ય સરકાર હંમેશા સહયોગી થતી રહેશે। માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં પણ મહાજન અને જામનગરના વિકાસ, જામનગરની જનતાની સાથે સરકાર હંમેશા ખડી રહેશે।